જય ગૌ માતા, જય ગોપાલ મિત્રો. એટલે ઘણા લોકોનો પ્રશ્ન હતો કે ભાઈ કઈ રીતના તરણેતરના મેળામાં પશુ લઈ જવામાં આવે છે મિત્રો. તો એમાં એવું છે મિત્રો કે જે પણ જિલ્લાનું અથવા જે એરિયામાં જે પશુ વધારે બ્રીડ જોવા મળતી હોય, જેમ કે બનાસકાંઠામાં કાંકરેજ, કચ્છમાં અને અમદાવાદ બાજુ કાંકરેજ ને બની ભેંસો જોવા મળતી હોય, તો એ પશુ એ સાઈડ સિલેક્ટ કરવામાં આવતા હોય છે. અને સૌરાષ્ટ્ર બાજુ અને આ બાજુ મોટા ભાગમાં એરિયામાં જે ગીર અને જાફરાબાદી ભેંસો જોવા મળતી હોય છે, તો એ પશુ પાળવવામાં આવતા હોય છે કે જિલ્લામાં 3 થી 4 પશુ ફાળવવામાં આવતા હોય છે. અને એ પશુમાં આપણે રજીસ્ટર કરી શકતા હોય છે મિત્રો. જેમ કે આપણે આપણા જાણવું હોય કે આપણે કયા પશુ ફાળવતા, આપણો કોઈ તાલુકાનો કે જિલ્લા ડૉક્ટરનો હોય કોન્ટેક્ટ કરીને કહેવાનું કે ભાઈ આપણા જિલ્લામાં કયા કયા પશુ ફાળવવામાં આવ્યા છે અને કઈ કઈ કેટેગરીના ફાળવવામાં આવ્યા છે. એ પ્રમાણે આપણી આગળ જો પશુ હોય તો કહેવાનું ભાઈ મારે આ વસ્તુ લઈને જ આવી છે, તો એ વસ્તુનો આપણે ફોટો મોકલવાનો અથવા એ ડૉક્ટર રૂબરૂ આવીને જોઈ જાય છે. પછી સિલેક્ટ થાય પશુ તો એનું ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે ડૉક્ટર દ્વારા, અને જરૂરી ડોક્યુમેન્ટો જે માગે છે આપણે ડૉક્ટર એને આપવાના હોય છે. અને એ ફોર્મ ભરાઈ જાય પછી આપણે એ ફોર્મ લઈને મેળાના આગલા દિવસે તરણેતર પહોંચી જવાનું હોય. અને 2 દિવસનું એનું સિલેક્શન ચાલતું હોય, બધા ડૉક્ટરો હોય, જિલ્લાના હોય, આખા ગુજરાતમાંથી આવેલા હોય, એનું સિલેક્શન ચાલતું હોય. અને ત્રીજા દિવસે એનું રિઝલ્ટ હોય, રિઝલ્ટ બહાર પડતું હોય છે. આવી રીતના પશુ લઈને જતા હોય છે. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો, જેથી કરીને બીજા લોકોને માહિતી મળી રહે મિત્રો.